સ્ત્રીઓને લેવા માટે, જેનું આખું પૂરું થઈ ગયું હોય એને લઈ અને અમે જમલોકની અંદર લઈ જઈએ છીએ. બોલે તમે જમના દૂતો છો? બોલે હા. ત્યારે છોકરાએ કીધું કે એક કામ કરો તો પછી આવતીકાલે મારું મૃત્યુ ક્યારે છે એ જોતા આવજો. જમના દૂતોએ કીધું કે મૃત્યુ જોવાય નહીં, ભલા માણા જીવી લેવાય. મૃત્યુ કોઈથી જોવાતા? બોલે નહીં, મારે મારું મૃત્યુ જાણવું છે. હા. જમના દૂતો ગયા છે. બીજા દિવસની સવાર છોકરો તાલાવેલી સાથે ઉઠ્યો, પરબે આવ્યો. 4 જણા આવ્યા અને સીધી જ વાત પૂછી કે તમે મારું મૃત્યુ જાણતા આવ્યા? ત્યારે 4 માંથી એક જણો બોલ્યો કે હા મિત્ર, અમે તારું મૃત્યુ જાણતા આવ્યા છીએ. બોલે કેમ છે? ત્યારે જમના દૂતે જવાબ આપ્યો કે સાંભળ, તારી પરણાની પહેલી રાત્રિ હશે. તારી પત્ની છે એ માઠ મેળી ઉપર તારો ઇંતજાર કરી રહી હશે. અને તારી પત્નીને મળવા માટે, સંસાર શરૂ કરવા માટે જ્યારે તું જઈશ ત્યારે હે મિત્ર, તારી મેડીના 5મા પગથિયે સર્પદંશથી તારું મૃત્યુ છે. આટલી વાત કરી ત્યાં એક જણો 4 માંથી એક રડવા લાગ્યો. પૂછ્યું કે ભાઈ તું શા માટે રડે છે? ત્યારે જમના દૂતે જવાબ આપ્યો કે મને રડવું એટલા માટે આવે છે કે તું ઘણા સમયથી મને પાણી પાછો, પણ સર્પદંશથી જે તારું મૃત્યુ છે એ સર્પ મારે બનવાનું છે. સર્પ મારે બનવાનું, ડંખ મારે મારવાનું છે. મને રડવું એટલા માટે આવે છે. મિત્રે ખંભે હાથ રાખી અને વાણિયાના દીકરાએ કીધું કે વિધાતાના લેખમાં મેખ ન મારી શકાય. હે મિત્ર, એટલી બધી ચિંતા ન કર, જે થવાનું હશે તે થશે જ. પણ વાણિયાના દીકરાએ મનમાં ગાંઠ વાળી લીધી કે હું લગ્ન કરું તો મરું. લગ્ન કરું તો પેલી રાત આવે ને. હા. અને દીકરો ધીમે 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 મોટો થાય છે. વર્ષોના વાણા વાઈ ગયા. હા. અને હવે તો માં છે એ પણ વૃદ્ધ બની અને બુઢી માં કહે છે કે ભાઈ હવે હું કામ નથી કરી શકતી, તું લગ્ન કરી લે. પણ જ્યાં લગ્નની વાત આવે એટલે ના પાડે. દીકરો કહે છે કે મારે લગ્ન નથી કરવા. અને પછી તો સમાજના માણસોને ખબર પડવા લાગી. અને શહેરના જે શ્રેષ્ઠી માણસો હતા એ આવી અને દીકરાને કહે છે કે દીકરા, તારે લગ્ન કરવા પડશે. અને સાહેબ મોટા માણસોનું થોડુંક દબાવ, અને આજ છોકરાએ હા પાડી કે હા હું લગ્ન કરીશ. પણ એ દીકરાના મનમાં ફડકો છે કે લગ્ન કરીશ તો હવે મારું મૃત્યુ નજીક છે. સારા એવા સંસ્કારી પરિવારની અંદર એક દીકરીને જોઈ ઘડિયા લગ્ન લેવાના છે. સાજન માજનના સથવારે આજ દીકરો પરણી અને ઘરે તો આવ્યો, પણ આજ દીકરાના મનમાં ફાળ છે કે આજની રાત્રિ મારી છેલ્લી રાત્રિ છે, હવે હું જીવવાનું નથી. આવેલી દીકરી પણ સંસ્કારી પરિવારની છે. નવી નવેલી દુલ્હન આજ માઠ મેડી માથે પોતાના પતિની રાહ જોઈ રહી છે. મહેમાન લોકો ધીમે ધીમે જવા લાગ્યા. સાંજ પડી, વાળું પાણી થયા. છોકરાના મિત્રો છે એ નીચે, આ છોકરો એની સાથે હસી મજાક કરે છે. અને 10 વાગ્યા, 11 વાગ્યા. પછી તો જે મિત્રો હતા એને કીધું કે ભાઈ જા, હવે તું, તારી પત્ની તારી રાહ જોવે છે, જા સંસારની શરૂઆત કર બાપ. પણ એને ખબર છે કે આજ હું જઈશ તો 12 વાગે મારું મૃત્યુ છે. છોકરો જતો નથી. મિત્રને એમ કહે છે કે થોડીક સુવાણ કરો ને, થોડીક વાર મજાક મસ્તી કરો ને. પણ પછી તો ધક્કા મારી મારીને કીધું કે જા ભાઈ, હવે અમે અમારા ઘરે જઈએ. અને આ બાજુ છોકરો મેડીનું એક પગથિયું ચડ્યું, બીજું, ત્રીજું, ચોથું પગથિયું ચડ્યો. હા. અને સાહેબ ફણીધર બહાર નીકળ્યો. એક હુંડલા જેવડી ફેણ છે, કાળોતરો નાગ છે. જોઈ અને વાણિયાનો દીકરો હસ્યો છે કે મિત્ર આવી ગયો. બોલે હા. સર્પનું રૂપ વિલીન કરી અને મનુષ્યનું રૂપ લઈ અને કીધું કે તને ડંખ મારવામાં હજી વાર છે, થોડોક વહેલો આવી ગયો છું. શું કામ? તું મારો મિત્ર છો એટલે. થોડીક વાર બેસ, અખદખની વાતો કરી લઈ. એક ડંખ મારીશ ને પાણી પીવાનો વેત નહીં રહેવાતું. અને એ મેડીના પગથિયા માથે 2 મિત્રો બેસી, જમનો દૂત અને વાણિયાનો દીકરો, 2 વાતો કરે છે કે મારું ઝેર બહુ કાતિલ છે.
વાણિયાનો દીકરો વળી પાછો જવાબ આપે છે કે ભાઈ તમે તો જમના દૂતો છો, હા, અને તમે તો વિધાતાના લેખમાં ઈ જે તમારું કામ છે ઈ કરવા માટે આવ્યા છો. પેલી દુલ્હન છે ઈ દીકરી સાંભળી ગઈ કે મારો ધણી કોઈ હારે વાત કરે છે. કોની હારે વાત કરતો છે? ગોત્રેજના સ્થાપન ઉપરથી ગણપતિ સ્થાપના પાસેથી ઊભી થઈ અને આ દીકરી બારણા પાસે આવી અને જ્યાં કાન માંડ્યા તો અહીંયા મરવાની વાતો થાય છે. ખબર પડી કે આ તો સાક્ષાત જમના દૂત સાથે વાત કરે છે, હા, અને હું મળી પણ નહીં શકું. હવે પોતાનો પરિવાર છોડીને આવેલી દીકરી અહીંયા અજાણી છે, પોતાનો પતિ મળી નહીં શકે અને મૃત્યુની મરણની વાત થાય છે, હા, અને આજ આ નાની અમથી દીકરી આજ ફસડાય અને જમીન ઉપર પડી ગઈ છે. અર્થ બેભાન અવસ્થાની અંદર પોતે પડી છે, ઊભી થઈ શકવાની તાકાત નથી. અને એ જ સમયે એ જ ગામની અંદર એક ગરીબ પરિવાર રહેતો હતો, હા, અને એ ગરીબ પરિવારના એ પિતાની આ ઘરે એક દીકરી આણું આવેલી હતી, હા, અને એને પ્રસવની પીડા ઉપડી છે. ગામની બહેનોએ આવી અને એ દીકરીને જન્મ કરાવ્યો, અને એ દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો. ગામની બહેનોએ કીધું બહાર બેઠેલા ગરીબ બાપને કે તમારે ત્યાં ભાણિયાનો જન્મ થયો છે, તમારે ત્યાં દીકરાનો, તમારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે. સાહેબ ખૂબ રાજી થયો બાપ. બહેનો તો ત્યાંથી ઘરે નીકળી ગઈ, પણ રાત્રિના સમયે એ દીકરીએ પોતાના પિતાને ઝૂંપડીની બહાર બેઠેલા બાપને કીધું કે પિતાજી, બોલે હા, ઘરની અંદર કઈ ખાવાનું છે? ગરીબ બાપની આંખમાં આહુડા આવી ગયા. દીકરી, તું આણું આવી હતી, તારો સમય થઈ ગયો તો એટલે હું ક્યાંય દાડીએ જાતો નથી, હું ક્યાંય કામે જાતો નથી, હા, અને એના લીધે ઘરની અંદર અન્નનો દાણો નથી, હું તને ખાવા માટે શું આપું? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે જો મને જમવાનું નહીં મળે ને, કેમ કે મને પ્રસવની પીડા ઉપડી છે, દીકરાના જન્મ પછી ભોજન જરૂરી છે, મારે કઈ ખાવું તો જોશે, પણ બોલે ઘરમાં કાંઈ નથી, હું તને શું આપું બેટા? અને એ દીકરીની ભૂખ જ્યારે રહી શકી નહીં ત્યારે એ દીકરી કીધું કે જો પિતાજી હવે મને નહીં મળે તો મારા છોકરાને ભરખી જઈશું. અને દીકરીનો બાપ અધીરો બની ગયો અને કીધું કે બેટા થોડીક વાર કેમ, અંધારી રાત્રિની અંદર બધા સૂતા હોય, પણ હું ગામની અંદર જઈને જોઈ આવું, જો કોક જાગતું હશે તો ટુકડો લઈ અને હું તને ખવડાવું. આજ દીકરીનો બાપ દોડતો દોડતો જાય છે. અંધારી રાત્રિ 12 વાગ્યાનો સુમાર, અને आज ये बूमो पड़तो जाए, चमड़े की भट्टी में आग लगी है कोई बुझाने वाला? मारी दीकरी ने त्या दीकरानो जन्म थयो छे, एने भूख लागी छे, कोई टुकड़ो आपो, कोई रोटलो आपो. आम बूमो पड़ता बापा अंधारी रात्रिनी अंदर कोण जागतुं होय? पण ए गरीब बाप धीमे 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 ज्यां माठ मेड़ी पासेथी पसार थयो, ए वणिकनी मेड़ी पासेथी पसार थयो, અને ઘટના એ ઘટી. આ વાત સાંભળી કે મારી દીકરી ભૂખી છે, મારે એને કંઈક ખાવાનું આપવું છે. દીકરીએ પડ્યા પડ્યા વિચાર કર્યો કે મારો પતિ તો હવે મૃત્યુ પામવાનો છે, હા, અને જો હું મામાટ લાવી છું, મારા પતિ માટે જે મીઠાઈ લાવી છું એ હવે મારે શું કામની છે, આ દીકરીને દાન કરી દઉં. અને જેમ તેમ ઊભી થઈ અને મેડીના દરવાજાને એ બારીને ખોલીને કીધું કે એ ભાઈ, પણ ત્યાં તો આ માણસ ઊભો રહી ગયો. મેડીમાંથી દીકરીને જોઈ અને સીધું જ બાપે કીધું કે શેઠાણી થોડુંક ખાવાનું આપો, કોઈ અત્યારે જાગતું નથી, મારી દીકરી અત્યારે ભૂખથી પીડિત, થોડુંક જમવાનું આપો. ત્યારે કીધું શાંતિ રાખ બાપ, આપું છું. હા, અને જે મીઠાઈના પેકેટ હતા એ લીધા. સંસ્કારી કુળની દીકરી હોય એવું લાગે કાંતિ દાદા. એને કીધું કે અન્નનો ઘા ન કરાય. મનમાં વિચાર આવ્યો કે હું તો હમણાં પતિ વગરની બની જવાની, હવે તો મારે સફેદ વસ્ત્ર પહેરવાના, આવી રંગબેરંગી સાડીનું મારે શું કામ છે? અને સાહેબ એ નવી નકોર સાડી હતી, એના છેડે મીઠાઈના પેકેટ બંધાણા છે.
સારી ઉપરથી શેરવી અને જ્યાં ઈ જવા દીધી. દીકરીનો બાપ હરખાઈ ગયો છે કે બેન તમારું સારું થશે. ત્યારે કીધું કે ઉભો રે, હમણાં હું તને આપું. કેસર વાળું દૂધ હતું એ પણ આજ આપ્યું છે, ગુલાબ જળ હતા એ પણ આપ્યા છે. અને કીધું કે તું લઈ અને તારી દીકરીને બધું ખવડાવી દે બાપ. ને દોડતો દોડતો ગરીબ બાપ એની દીકરીને જઈ અને ઝૂંપડીની અંદર જઈને કહે છે કે બેટા ભગવાનના ઘેરે દેર છે પણ અંધેર નથી હો. રાત્રે 12 વાગે જો રોટલો ન મળે પણ આજ મીઠાઈ ખાવા માટે મળી તને. અને એ દીકરીને જાય મીઠાઈ જોઈ, એક તો પ્રસવની પીડા હતી, અંદર ભૂખની લાંઘણ હતી, અને કોઈ દિવસ ન જોયેલી મીઠાઈ જોઈ અને આજ એ દીકરી જમવા લાગી. કેસર વાળું દૂધ પીધું છે, ગુલાબ જળના લોટા પીધા છે, અને જ્યાં ઈ જમી રહી અને અંદરથી આંતરડી ઠરીને સાહેબ આશીર્વાદ નીકળ્યો કે મારો જેને ભૂખ સંતોષી હોય એનો ચૂડલો અખંડ થઈ જજો. અંદરથી આશીર્વાદ નીકળી ગયો છે. આ બાજુ સમય થયો અને પેલો નાગ કહે છે, જમનો દૂત કહે છે કે હવે હું તને કરડું? બોલે હા. એક ફેણ મારી છતાં પણ આજ કઈ ઝેરની અસર ન થઈ. વળી બીજી ફેણ મારી છતાં પણ ઝેરની કઈ અસર ન થઈ. જમના દૂતને એમ થયું કે એક ફેણ મારું એટલે હું ઝાડવું હુકવી દઉં, પણ આને કઈ અસર કેમ નથી થતી? પેલો વાણિયાનો દીકરો કહે છે કે સાનામાં એક વખત સરખાઈથી ડંખ મારી દે, મિત્રતાના દાવે ન માર. મારું કામ પૂર્ણ થઈ જાય, લેખા જોખા પૂર્ણ થઈ જાય. છતાં પણ જ્યારે દીકરો મર્યો નહીં ત્યારે ઈ જમનો દૂત કહે છે કે તું અહીં ઉભો રહેજે, હમણાં હું આવું ચિત્રગુપ્તના ચોપડામાં જોઈ. અને ઈ સર્પ છે ઈ સડસડાટ ગયો ચિત્રગુપ્તના ચોપડાની અંદર જઈને જોયું ત્યાં ઈ દીકરાનું આયુષ્ય 108 વર્ષનું થઈ ગયું છે. અને રાત્રે આખી સભાને જગાડીને કીધું કે આ બન્યું કઈ રીતે? ત્યારે જમના દૂતની આગળ એવી વાત મળી કે ભાઈ આની પત્નીએ કંઈક દાન કર્યું છે, કોઈની ભૂખ સંતોષી છે, કોઈની આંતરડી ઠારી છે. હા, અને એની આંતરડી ઠરી અને જે અંદરના આશીર્વાદ મળ્યા એના આશીર્વાદ સ્વરૂપ એનું આયુષ્ય 108 વર્ષનું થઈ ગયું છે. જમનો દૂત પાછો આવ્યો. હા, અને મિત્રતાના ખંભે હાથ રાખીને કીધું કે બેટા હવે હું તને ન મારી શકું. બોલે કેમ? બોલે તારી પત્નીએ કોઈને દાન કરી દીધું છે, હા, અને એની આંતરડી ઠરી ગઈ છે, કોઈના આશીર્વાદનું કવચ તને પ્રાપ્ત થઈ ગયું છે. મેરે ભાઈ બહેન, તમે થોડામાંથી થોડું પણ જો કરો ને તો આશીર્વાદનું કવચ તમારી આજુબાજુ બની જતું હોય છે. અને એ આશીર્વાદનું કવચ વિધાતાના લેખમાં મેખ મારી શકે છે. કર્મ કોઈને છોડતું નથી બાપ. કર્મ તો આપણે ભોગવવાના જ રહી છે. પણ ક્યારેક ક્યારેક તમે જો ક્યાંક એવા એક્સિડન્ટ બને તો આપણે એમ કહી કે આ વ્હીલના જોટામાંથી નીકળી ગયો, હા, અને તોય આને કાંઈ થયું નહીં, અમારા ગઢિયાના ફૂન આડા આવ્યા. આ શું છે? આશીર્વાદનું કવચ છે બાપ. ક્યારેક કોક દી ક્યાંક આપ્યું હોય, ક્યારેક કોઈની આંતરડી ઠારી હોય, ક્યારેક કોઈ દી દાન પુણ્ય કર્યું હોય તો આશીર્વાદનું કવચ બની જતું હોય છે. વિધાતાના લેખની અંદર મેખ મારી દેતા હોય છે. આજ કથા જ